નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો પાઠ વિદ્યાર્થી જોઈ રહ્યા હતા કે ભારતમાં ઉગ્ર ચળવળ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. તો આપણે છેલ્લે હિંદ છોડો લડત જોઈ હતી અને સરકારે પછી આ લડતને કચડી નાખવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. આમાં સરકારની નિષ્ફળતા બરાબર છે. હવે આપણે જોવાનું છે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. તો વિદ્યાર્થી, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ફરી એકવાર ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો અને 23 જાન્યુઆરી 1897માં તેમના પિતા રાવ બહાદુર જાનકીનાથ બોઝ. ફરી એકવાર ધ્યાન આપજો, 23મી જાન્યુઆરી 1897માં તેમના પિતા રાવ બહાદુર જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્રે કે સરકારી વકીલ હતા. આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જોઈ રહ્યા છીએ તો કે એમનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. 23 જાન્યુઆરી 1997માં એમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ એ વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી એ ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારના વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી. સાંભળજો, આ બંગાળી છોકરો સરકારમાં વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું હતું. હવે તેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે શું કર્યું હતું? સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું હતું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષામાં પાસ કરી વધુ અભ્યાસ માટે ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા હતા. સાંભળજો, કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં, કઈ કોલેજમાં? પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પાસ કરી એ વધારે અભ્યાસ માટે ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા. ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ. ICS એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે પાસ કરી હતી ને પાછા કોલકાતા આવ્યા હતા. બરાબર છે. ફરી એકવાર કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી હતી. વધારે અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી પરીક્ષા ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે પાસ કરી હતી. કોલકાતા પાછા ફર્યા હતા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા, યાદ રાખજો, કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ, ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપાયા. સાંભળજો, ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિકારીના બીજ રોપાયા. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. શું હતો? સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમને ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા પણ બન્યા હતા. શું બન્યા હતા? હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા પણ બન્યા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ 1923માં ટૂંક જ સમયમાં યુવાનોનો અતિપ્રિય નેતા બની ગયા હતા. સવિનય કાનૂન ભંગની લડત તેઓ મોખરે રહ્યા હતા. જેલવાસ વેઠ્યો હતો. 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામ્યા હતા. જેટલી લોકપ્રિયતા તેમની યોગ્યતા એમણે દર્શાવી હતી. શું કર્યું હતું? એમને દર્શાવી હતી લોકપ્રિયતા. હવે આ સુભાષચંદ્ર બોઝ વિશે આપણે જોયા. હવે સુભાષચંદ્ર બોઝના વિચારો વિશે જોઈએ. સુભાષબાબુના વિચારોને ગાંધીના વિચાર સાથે મેળ બેસતો ન હતો. સાંભળજો, સુભાષબાબુના વિચારોને ગાંધી બાપુના વિચાર સાથે મેળ બેસતો ન હતો. તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક નામની રાજકીય પક્ષની સ્થાપના કરી. યાદ રાખજો, એમને ગાંધીજીના વિચારો સાથે મેળ બેસતો ન હતો એટલે શું કર્યું? એમને કોંગ્રેસ છોડી દીધું. શું કર્યું? કોંગ્રેસ છોડી દીધું અને
ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. તે અવરિત સભાઓ સંબોધી, દેશના પ્રવાસ કર્યા. એમણે બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કર્યો, એટલે કે અંગ્રેજો વિરુદ્ધ જનમત એટલે જનતાનો મત જાગૃત કરવાના આશ્રયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અને આમ ઠેર ઠેર પ્રવાસો કર્યા. અને તે હિન્દના સંરક્ષણના ધારાના આગળ ધરી ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. સાંભળજો, સુભાષચંદ્ર બોઝને કારાવાસમાં એટલે કે જેલમાં પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940ના કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમનો અયોગ્ય વહેવાર થતાં તેમને આમરણાર્થ ઉપવાસ શરૂ કર્યો. આમરણાર્થ એટલે નકોડા ઉપવાસ ચાલુ કર્યો. સાંભળજો, એમને જેલમાં પૂરવામાં આવે. જેલમાં પૂરી અને એમના કેદી તરીકે એમની સાથે કયો વ્યવહાર થતો? અયોગ્ય વ્યવહાર. યોગ્ય વ્યવહાર થતો નહોતો એમની સાથે, એટલે એમને આમરણાર્થ ઉપવાસ શરૂ કર્યા. ત્યાં તબિયત એમની લથડાઈ ગયા, એટલે તબિયત ભૂખ્યા રહ્યા એટલે તબિયત ખરાબ થઈ, તો તેમને નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યા અને નજર કેદ રાખવામાં. એમને નિવાસ સ્થાન મૂકવામાં આવ્યા પણ નજર કેદ રાખવામાં આવ્યા. આજુબાજુ એમની પોલીસ રહેતી હતી, પરંતુ તે પઠાણ વેશના છુપા વેશે કોલકાતાથી, સાંભળજો, પોતાના નિવાસસ્થાનથી એ છુપો વેશ ધરાવી કોલકાતાથી પેશાવર જતા રહ્યા, કાબુલ ગયા, ઈરાન ગયા, રશિયા થઈ બર્લિન જર્મની પહોંચ્યા. સાંભળજો, એ ત્યાંથી ભાગી ગયા. પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા, બર્લિન જર્મની પહોંચ્યા. 28મી માર્ચ 1942માં જર્મનીમાં તેમના ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સાંભળજો, તો કે છે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન ગયા અને રશિયાથી જર્મની પહોંચ્યા. 28મી માર્ચ 1942માં જર્મનીમાં તેમના તેમનું ભારતીયોએ શું સ્વાગત કર્યું? જર્મનીની અંદર ભારતીયો જે હતા એ લોકોએ સુભાષચંદ્ર બોઝનું સ્વાગત કર્યું. બર્લિનના રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવને બ્રિટન સામે જિહાદ જગાવવા અનુરોધ કર્યો. હવે બર્લિનમાં જે રેડિયો પર એને સમાચાર આપ્યા કે બ્રિટન સામે જિહાદ જગાવવા અનુરોધ કર્યો. જર્મનીએ હિટલર સામે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી 3000 ભારતીયોની ભરતી કરી. કેટલા? 3000. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝ બધા જ મંડળોને સાંકળતી એક સંસ્થા કયા છે? સાંભળજો, ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલી હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝે અને બધા મંડળોને સફળતા સાંકળતા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે એક મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમણે વિશ્વની અંદર જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓને હાજરી આપી. શું કીધું? 100 જેટલા પ્રતિનિધિઓને હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. રાસ બિહારી બોઝ શું થયા? પ્રમુખ તરીકે ચૂંટાયા. આમ આઝાદ હિન્દ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશે જોઈએ તો કે અંગ્રેજોની કડક સુરક્ષા હતી એ પણ તોડીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનની સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા હતા. શું કર્યું હતું? બર્લિનથી સફળતાપૂર્વક ક્યાં પહોંચ્યા? જાપાન પહોંચ્યા હતા. 1943માં આ એક જબરજસ્ત સાહસ હતું. એમનું 1943માં એક જબરજસ્ત સાહસ હતું. અંગ્રેજોની સુરક્ષા હતી છતાંય એમને ટાળીને સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા બર્લિનથી જાપાન પહોંચ્યા હતા. રાસ બિહારી બોઝ હિન્દુ મુક્તિ આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી
સુભાષચંદ્ર બોઝે સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું? સાંભળજો વિદ્યાર્થીઓ, રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિની આ ફોજ હતી એમની. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કોણ હતું? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી કોને આપી? સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ રાસબિહારી બોઝે આપ્યું કે ભાઈ સુભાષચંદ્ર બોઝ, તમે એમનું નેતાગીરી તમે સંભાળો. આ ફોજ માત્ર હિન્દી સૈનિકો અને હિન્દી અધિકારીઓ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલું હતું. હવે આ ફોજ શેના માટે નક્કી થઈ હતી? હિન્દી સૈનિકોની. યાદ રાખજો, આ ફોજ શું હતી? જેમ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગે હિન્દી સૈનિકોની, હિન્દી અધિકારીઓની અને ભારતની મુક્તિ માટે લડશે. ભારતમાં જે અંગ્રેજો હતા ને એના માટે લડશે. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓને મદદ મળી. સાંભળજો, આ ફોજ ફક્ત ભારતની મુક્તિ માટે જ લડશે, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓને મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દને પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી કર્યું. સાંભળજો, જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ તો હિન્દના પૂર્ણ સ્વરાજ માટે, હિન્દને સ્વરાજ આપવા માટે જાપાન શું કરશે? તમામ પ્રકારની સહાય કરશે. જાપાન લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર રચી. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે. સાંભળજો, જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે એ માટે તેમણે કામચલાઉ સરકાર રચી. તેનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. આમ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈએ. ત્યાં સર્વસંમતિથી બધાની સંમતિ લઈને 4 જુલાઈ 1943ના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. સાંભળજો, કઈ તારીખે? 4 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. સાથે સાથ રાસબિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્ત લઈ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદના ફોજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાંના વસતા હિન્દીઓએ પોતાના માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય સમર્થન નેતા મળ્યું. સાંભળજો, ત્યાં જે વસતા હતા હિન્દીઓ એ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા, આપણા ભારત દેશને મુક્ત કરવા માટે કે યોગ્ય નેતા મળી ગયો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. ત્યારે સુભાષચંદ્ર બોઝને શું નામ આપ્યું? હુલામણું નામ નેતાજી. કયું નામ આપ્યું? નેતાજી. નેતાજીએ સૈનિકોને કયું નામ સૂત્ર આપ્યું? ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દના સૂત્રો આપ્યા. ફરી એકવાર નેતાજીએ સૈનિકોને સૂત્ર આપ્યા. કયા? ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમતની રચના કરવામાં આવી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરી. સાંભળજો, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કર્યો અને તેના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે સર્વસ્વનું બલિદાન આપવાની પણ માગણી કરી હતી. આમ વિદ્યાર્થીઓ, સુભાષચંદ્ર બોઝના વિશે આપણે જોયું. હવે સુભાષચંદ્ર બોઝના દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. તો આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી. તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દના આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોની માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજને તિરંગો ધ્વજ સ્વીકાર્યું. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજને તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકતમાં વેરો રાખવાનું નક્કી કર્યું. સાંભળજો, આવક માટે શું નક્કી કર્યું? આવક માટે જાપાનની સહાય, જાપાનને સહાય કરવા તૈયાર હતું. પછી સ્વૈચ્છિક ફાળો અને મિલકતનો વેરો રાખવાનું નક્કી કર્યું. 1943માં નેતાજીએ અંદમાન નિકોબારના ટાપુની મુલાકાત લીધી.
અને આ ટાપુ અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યું હતું. આ ટાપુને શું નામ આપ્યું હતું? અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. હવે નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો કબજે કરી લીધા, એટલે કે હાલનું નાગાલેન્ડ. મે 1944માં તદુપરાંત ઇમ્ફાલ, હાલમાં મણિપુર રાજધાની પણ જીતી લીધું. પરંતુ વિશ્વની અંદર બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધ ઝુકાવ્યું. જાપાને નાગાસાકી, હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરી. જાપાને શું કર્યું? નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરી. જાપાનની શરણાગતિ સ્વીકારી લીધી. નેતાજીએ આઝાદ હિંદ ફૌજને મળતી જાપાની સહાય બંધ કરી લીધી. તદુપરાંત બ્રિટનની હવાઈ જહાજોમાં આઝાદ હિંદ ફૌજ ઉપર બોમ્બમારોને લીધે સ્થિતિ વધુ વણસી ગઈ. સાંભળજો. તદુપરાંત બ્રિટનની હવાઈ જહાજ ઉપરથી આઝાદ હિંદ ફૌજ ઉપર શું કરવામાં આવ્યું? બોમ્બમારો કરવામાં આવ્યો. અને નેતાજી સુભાષચંદ્રની આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્મોસા ટાપુના તાઇવાન વિમાન મથકે પહોંચ્યા. સાંભળજો. સુભાષચંદ્ર બોઝ કપરી પરિસ્થિતિમાં કઈ રીતે? વિમાન મારફતે. આ કપરી પરિસ્થિતિ થઈ ગઈ અને વિમાન મારફતે બેંકોક ગયા, સાયગોન ગયા, ફોર્મોસા. પણ વિમાનની અકસ્માતમાં આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતનું અવસાન થયું એ બાબત આજે પણ વણ ઉકેલ રહસ્ય જ છે. હવે આપણે આગળ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની હિંદના ભાગલા વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થીઓ.